ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાંથી હું બીજલ રાવલ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, સ્કૂલ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો કોર્સ છે એમકોમ પ્રથમ વર્ષ અને આજનો આપણો વિષય છે સંચાલનના સિદ્ધાંતો. વિષયનો કોડ છે MC01 CC101 અને આજનો આપણો એકમ છે નંબર 6, સત્તા અને જવાબદારીઓ. આની પહેલાંના લેક્ચરમાં આપણે સત્તા અને જવાબદારી વિશેની ચર્ચા કરી, સત્તા અને જવાબદારી વચ્ચેનો તફાવત સમજ્યા. આજે આપણે સત્તા જવાબદારીનું જે ઉત્તરદાયિત્વ સાથેનો સંબંધ, વ્યવસ્થા તંત્રના જે અલગ અલગ પ્રકારો છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું અને તેને સમજીશું. સૌપ્રથમ પ્રસ્તાવના જોઈ લઈએ આપણે. કંપનીમાં ધ્યેય સુધી પહોંચવા માટે લોકોએ કામની વહેંચણી કરવી જોઈએ. જો યોગ્ય રીતે કામની વહેંચણી થાય તો જ આપણે ખૂબ સારી રીતે આપણે સોંપાયેલું કામ પૂર્ણ કરી શકીએ. બે મહત્ત્વની બાબતો કંપનીને સરળતાથી ચલાવવામાં મદદ કરે છે. એક છે સત્તા અને બીજી છે જવાબદારી. જવાબદારીનો અર્થ એ છે કે તમારા ભાગનું કામ તમે ખૂબ સારી રીતે કરો. તમને સોંપવામાં આવેલું કામ તમે પૂરી નિષ્ઠાથી કરો. જો કોઈને કોઈ કામ આપવાનું છે તો તેને પૂરું કરવાની જવાબદારી જે તે વ્યક્તિની બને છે. ઉપરના અધિકારીઓ દ્વારા સોંપવામાં આવેલી કામગીરી જે તે વ્યક્તિનું દાયિત્વ બને છે કે તે યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ કરે. તમને જે કહેવામાં આવે છે તે કરવા માટેની એક ફરજ અથવા તમારે વચન આપવું પડે છે કે હું આ કામ આ સમય મર્યાદામાં ચોક્કસ પૂરું કરીશ. આપણા ઉપરના અધિકારીઓ જ્યારે આપણને કામની સોંપણી કરે છે ત્યારે કર્મચારીઓ તે જવાબદારીપૂર્વક સોંપવામાં આવેલી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરે છે, જેથી તેની આગળની કામગીરી ખૂબ સરળતાથી થઈ શકે. સત્તા એ નિર્ણય લેવાની અને કામ કરવાની સત્તા અથવા અધિકાર છે. મેનેજરો બધા કામ જાતે કરી શકતા નથી. તેમની પાસે ઘણી અન્ય જવાબદારીઓ હોય છે, જેને કારણે તેમને જે તે કામગીરી છે તે કયા વ્યક્તિને સોંપવી અને તેમની પાસેથી કેવી રીતે કામ લેવું તે ધ્યાન રાખવાનું હોય છે. તેઓ અન્યને કાર્યો સોંપે છે અને તેમને તે કાર્ય કરવા માટે કહેવાનો અધિકાર છે, એટલે કે તેમની પાસે તે સત્તા છે. આ અધિકારને જ સત્તા કહેવાય. જવાબદારી અને સત્તા બંને ખૂબ મહત્વના છે. જ્યારે દરેક વ્યક્તિ જાણે છે કે તેણે શું કરવું જોઈએ અને તે કરવાની શક્તિ ધરાવે છે, ત્યારે તે કંપની વધુ સારી રીતે કામ કરી શકે છે. આપણે જેમ વાત કરી એમ સત્તા નક્કી થયા બાદ તે એ સોંપાયેલું કામ કોની પાસેથી લેશે, કઈ વ્યક્તિ પાસે તેના વિશેની અગત્ય માહિતી છે, જેની પાસે તે નોલેજ છે, જેને અગાઉ તે કામગીરી ખૂબ સારી રીતે કરેલી છે અને તે સરળતાથી આટલી સમય મર્યાદામાં તે કામ પૂરું કરી શકશે, તેને તે કામ સોંપવામાં આવે છે. જ્યારે સત્તા અને જવાબદારી સંતુલિત હોય ત્યારે બધું સરળતાથી અને અસરકારક રીતે જ ચાલે છે. અર્થ જોઈએ આપણે. સત્તા એટલે કાર્ય કરવાનો હક. કોઈ અધિકારીને કામ કરાવવા માટે બીજાને આદેશ આપવાનો અને નિર્ણયો લેવા માટેનો અધિકાર છે. સત્તા વગર કોઈ પણ વ્યક્તિ કામ કરાવી શકતી નથી. તેની પાસે તે કામ કરાવવા માટેની સત્તા હોય, તે હોદ્દો હોય તો જ તે કામ કરાવી શકે. મેનેજર પાસે કર્મચારીઓને કામ સોંપવાની, નિયમો બનાવવાની, તેમના પર દેખરેખ રાખવાની, યોગ્ય નિયંત્રણ રાખવાની, ચકાસણી કરવાની સત્તા હોય છે. તેમને જે પણ કામગીરી સોંપવામાં આવે છે તે દરેક કામગીરીની નજર રાખી તેને યોગ્ય સમય મર્યાદામાં તે કર્મચારી તે કામ પૂર્ણ કરે, તેના માટે તેને જવાબદારી સોંપવામાં આવેલી હોય છે ઉપરના અધિકારીઓ દ્વારા. જ્યારે
તે અધિકારી તેની નીચે રહેલા કર્મચારીઓ પાસે તે કામ પૂર્ણ થાય અને ખૂબ સરળતાથી તે કામ કરી શકે. કર્મચારીઓ કોઈ પણ તકલીફ વગર તે દરેક બાબતોનું ધ્યાન તેને રાખવાનું હોય છે. વ્યવસ્થાતંત્રના જુદા જુદા પ્રકારો. વ્યવસ્થાતંત્રનું માળખું એ વ્યવસ્થાતંત્રના પ્રકારો દર્શાવે. ધંધાકીય એકમનું સ્વરૂપ, તેનું કદ, જવાબદારીઓના વિભાગીકરણને આધારે વ્યવસ્થાતંત્રના પ્રકારો નક્કી કરવામાં આવે. કયા કયા છે વ્યવસ્થાતંત્રના પ્રકારો? એક છે રૈખિક વ્યવસ્થાપન, ત્યારબાદ છે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર, ત્રીજા નંબર પર છે વૈધિક વ્યવસ્થાતંત્ર, ચોથા નંબર પર છે અવૈધિક વ્યવસ્થાતંત્ર અને પાંચમા નંબર પર છે શ્રેણિક વ્યવસ્થાતંત્ર. આપણે બધા વ્યવસ્થાતંત્રને સમજીએ, કેવી રીતે તે અલગ છે, કેવી રીતે તે કામ કરે છે. જ્યારે ધંધાકીય એકમનું સ્વરૂપ, કદ, જવાબદારીઓ બધું અલગ અલગ હોય ત્યારે આપણે કયા પ્રકારનું વ્યવસ્થાતંત્રનો ઉપયોગ કરીએ તો ખૂબ સારી રીતે આપણે કામ કરી શકીએ, સમજીએ. સૌ પ્રથમ છે રૈખિક વ્યવસ્થાતંત્ર, તેને કહેવાય લાઇન ઓર્ગેનાઇઝેશન. આ સૌથી જૂની અને સરળ પ્રકારનું વ્યવસ્થાતંત્ર છે. ઉપરથી નીચે સુધી આદેશની સીધી રેખા રહે છે. દરેક કર્મચારી માત્ર એક જ અધિકારીને જવાબ આપે છે. નિર્ણય લેવાની સત્તા ટોચના સ્તરે રહેલા અધિકારી પાસે હોય છે. આ પદ્ધતિ નાના ધંધામાં યોગ્ય છે. રૈખિક વ્યવસ્થાતંત્રમાં સત્તા ઉપરથી નીચે તરફ અને જવાબદારી ઉપરથી નીચે તરફ જાય છે. જોઈએ આપણે. રૈખિક વ્યવસ્થાતંત્રમાં સૌથી પ્રથમ શું આવે? સંચાલક મંડળ. તેની નીચે આવે જનરલ મેનેજર. એની નીચે બીજા 3 વિભાગો આવે: ઉત્પાદનનો વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. ઉત્પાદન વિભાગની અંદર બીજા અન્ય વિભાગો આવે: ખરીદી વિભાગ, ઉત્પાદન અધિકારી. એની નીચે આવે કારકુન. ઉત્પાદન અધિકારીની નીચે આવે સુપરવાઇઝર, ફોરમેનો અને તેના કામદારો. તેવી જ રીતે જે બીજો વિભાગ છે વહીવટી વિભાગ, તેની અંદર બીજા 2 વિભાગ પડે: એક વહીવટી અધિકારી અને હિસાબી અધિકારી. તેની નીચે 2 ભાગ પડે: એક છે કારકુન, તેની નીચે કામ કરતા, અને હિસાબી અધિકારીની નીચે પણ કામ કરતા કારકુન. તેવી રીતે વેચાણ વિભાગની વાત કરીએ આપણે તો વેચાણ અધિકારી હોય અને વિજ્ઞાપન અધિકારી હોય. તો વેચાણ અધિકારીની નીચે આવે સેલ્સમેન અને વિજ્ઞાપન અધિકારીની નીચે આવે કર્મચારીઓ. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તેમને કામગીરીની લાઇન વાઇઝ સોંપણી કરવામાં આવે અને તેમની પાસે કામ જે પણ કરાવ્યું છે તેનું દેખરેખ રાખે એ જનરલ મેનેજર. તે એક જ વ્યક્તિ છે જે દરેક વિભાગના કર્મચારીઓ છે તેના સંપર્કમાં રહીને તેમની પાસે સોંપાયેલી કામગીરી ખૂબ સરળતાથી કરાવે. નાના ધંધા હોય નાના પ્રકારના તો આપણે આ પ્રમાણે આ વ્યવસ્થાતંત્રનો ઉપયોગ કરીને આપણે કામગીરીને સારી રીતે કરી શકીએ. ત્યારબાદ છે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર. એને કહેવાય ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. આમાં આપણે શું કરીશું? કામના પ્રકાર પ્રમાણે ફરજોને વહેંચીશું. દરેક અધિકારી પોતાની વિશેષતા મુજબ કામની દેખરેખ રાખશે. કર્મચારીને અલગ અલગ અધિકારીઓ પાસેથી આદેશ મળે. વિશેષતા પ્રમાણે, તેમના સ્પેશિયલાઇઝેશન પ્રમાણે તેમને કામની સોંપણી કરવામાં આવે તો તે ખૂબ સારી રીતે તેમનો ઇન્ટરેસ્ટ લઈને તે કામ કરશે. મોટા ધંધામાં ઉપયોગી છે. જેવી રીતે આપણે વાત કરીએ એમ રૈખિક વ્યવસ્થાતંત્ર જે નાના ધંધા હોય છે તેમાં ઉપયોગી છે. એવી રીતે આ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર મોટા પાયાના જે ધંધાઓ છે તેમાં ઉપયોગી છે. આ નિષ્ણાંતો ફક્ત સલાહ આપતા નથી પણ પોતાને સોંપાયેલા કાર્ય માટે જવાબદાર રહે છે. આ પ્રકારનું વ્યવસ્થાતંત્રની રચના વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ એક પણ કાર્ય આપ્યા વગરનું રહી ન જાય અને કોઈ પણ 2 કાર્ય 2 વખત સોંપાય નહીં. તેની તકેદારી તેમાં રાખવી જોઈએ. કેમ કે અલગ અલગ ફંક્શન પ્રમાણે અલગ અલગ કામની સોંપણી કરવામાં આવે એટલે કદાચ એક કામ વધારે વખત બીજી 2 વ્યક્તિને સોંપાઈ ના જાય, તેની તકેદારી રાખવી જોઈએ. કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર છે તેમાં કેવી રીતની છે આપણે જોઈએ. કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રના મુખ્ય અધિકારીઓ હોય વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. તેની નીચેના જે અધિકારીઓ છે તેમાં સૂચના અધિકારી હોય, શિસ્ત અધિકારી હોય, હિસાબી અધિકારી હોય, માર્ગદર્શન અધિકારી હોય. તેની નીચે પણ અલગ અલગ કર્મચારીઓ હોય.
જે કારખાના વિભાગ છે તેમાં જૂથ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી, સમારકામ ઇજનેર અને તેની નીચે રહેલા કર્મચારીઓ. હવે આ દરેક જે અધિકારીઓ છે તેમને વહીવટી વિભાગ દ્વારા જે સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, તે દરેકને જવાબદારી સોંપવામાં આવે કે તમે તમારી નીચે રહેલા કર્મચારીઓને ખૂબ સારી રીતે કામ કરો અને જે તે વ્યક્તિ છે, અધિકારી છે, તેને તે કાર્ય કરવા માટેની સત્તા આપેલી હોય. એટલે ફંક્શન પ્રમાણે, ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે તે સ્ટેપ બાય સ્ટેપ પોતાના અધિકારનો ઉપયોગ કરીને કામગીરી ખૂબ સારી રીતે કરી શકે. અને જે અધિકારીને જે તે વિભાગની કામગીરી સોંપવામાં આવી છે તેની પાસે સ્પેશિયલાઇઝેશન હોય, એટલે ખૂબ નોલેજ હોય તેની પાસે તે વિભાગનું, જેથી તે ખૂબ સરળતાથી નિર્ણયો લઈ શકે અને ખૂબ સારી રીતે કામ કરી શકે. ત્યારબાદ છે વૈદિક વ્યવસ્થા તંત્ર, ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. સંગઠન દ્વારા સત્તાવાર રીતે બનાવેલું માળખું દરેકની ફરજ અને સત્તા નક્કી કરે. નિયમો અને પ્રક્રિયાઓ નક્કી જ હોય કે આ પ્રમાણે અને આ જ કામ આ પ્રક્રિયાથી જ થશે. સંવાદ સત્તાવાર માર્ગે જ થાય. ઈમેલ દ્વારા યોગ્ય કમ્યુનિકેશન સાથેનું જ કામ થાય. સ્પષ્ટ જવાબદારીઓ હોય કે આ જવાબદારી જે તે વ્યક્તિની જ રહેશે અને જે તે વ્યક્તિએ સમય મર્યાદામાં તે પૂર્ણ કરવાની રહેશે. વૈદિક વ્યવસ્થાકીય માળખું મજૂરીના વર્ગીકરણના સિદ્ધાંત અને કામગીરીમાં કાર્યક્ષમતા પર આધારિત છે. માહિતી સંચાર વૈદિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય. અવૈદિક માહિતી સંચારને આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કોઈ સ્થાન હોતું નથી. આના પછીનું વ્યવસ્થા તંત્ર છે અવૈદિક માહિતી વ્યવસ્થા તંત્ર, જેની આપણે આગળ વાત કરીશું. ત્યારબાદ છે અવૈદિક વ્યવસ્થા તંત્ર, એને કહેવાય ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ સંગઠનમાં કેટલીક સમાનતાને આધારે લોકોના પ્રાકૃતિક જૂથને સંદર્ભિત કરે. મોટે ભાગે મૌખિક સ્વરૂપમાં હોય, એમાં કોઈ કમ્યુનિકેશન્સ ના હોય, લખાણ ના હોય લેખિતમાં, તો બની શકે કે ઘણા બધા લોકોને સોંપાયેલી કામગીરી તે ખૂબ સારી રીતે ના કરી શકે, કાં તો એકથી વધારે વ્યક્તિને તે કામગીરીની સોંપણી થઈ ગઈ હોય. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં વિધિવત અંકુશ રાખી શકાતો નથી. અવૈદિક એ વૈશ્વિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. અવૈદિક વ્યવસ્થા તંત્રની રચના કરવા પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર છે. કર્મચારીઓ વચ્ચે આપોઆપ બનેલ મિત્રતા અને સંબંધોનું જાળું. કોઈ સત્તાવાર માળખું નથી. કંઈ નક્કી નથી કે કઈ વ્યક્તિને કઈ કામની સોંપણી કરી છે, કઈ વ્યક્તિ કેટલી સમય મર્યાદામાં તે કાર્ય પૂર્ણ કરશે, જેથી કરીને આપણને તે કામનું રિઝલ્ટ નથી મળતું, કાં તો સારી રીતે નથી મળતું. કેમ કે એકથી વધારે વ્યક્તિને કામગીરી સોંપાઈ છે, યોગ્ય કમ્યુનિકેશન નથી થયું, જેથી કરીને આપણને તે કામ યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ કરીને જે તે વ્યક્તિ દ્વારા નથી મળતું. સંવાદ અને અનૌપચારિક હોય છે. કાર્યસ્થળ પર સહકાર અને મિત્રતા વધે છે. આ વાત કરીએ આપણે ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશનની. જે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન છે તેની અને ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન વચ્ચેની જે પણ વાત છે તે આપણે ખૂબ સરળતાથી સમજી શકીએ. કર્મચારીઓ વચ્ચે સત્તાવાર જે જવાબદારી છે તેની સોંપણી વૈદિક વ્યવસ્થા તંત્રમાં થાય છે, અવૈદિક વ્યવસ્થા તંત્રમાં નથી થતી. પછી વૈદિક વ્યવસ્થા તંત્ર છે તે લેખિત સ્વરૂપમાં હોય છે, કમ્યુનિકેશન્સ હોય છે યોગ્ય, કે જે તે વ્યક્તિની આ પ્રમાણે કામની સોંપણી થાય અને આ પ્રમાણેનું જ કામ થાય, જવાબદારી સોંપવામાં આવે. જ્યારે આમાં મૌખિક સ્વરૂપમાં હોય છે, જેથી એવો પ્રશ્ન બની શકે કે જે તે વ્યક્તિને જે સોંપવામાં આવેલી કામગીરી તે ભૂલી પણ જાય અથવા તો યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ પણ ના કરે. ત્યારબાદ છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર, સ્કેલર ઓર્ગેનાઇઝેશન. એમાં શું હોય? અહીં અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે હેરાર્કી પ્રમાણે, શ્રેણી પ્રમાણે સત્તા સોંપાય. દરેક સ્તર ઉપરના જે અધિકારીઓ જે હોય છે તેને યોગ્ય જવાબદારી સોંપવામાં આવે. જેવી રીતે આપણે વહીવટી વિભાગની વાત કરી, અધિકારી વિભાગ જે પણ સંસ્થા છે તેના અલગ અલગ વેચાણ વિભાગ છે, ઉત્પાદન વિભાગ છે, માર્કેટિંગ વિભાગ છે. તે વિભાગમાં તેની નીચે રહેલા કર્મચારીઓ પાસેથી સારી રીતે કેવી રીતે કામગીરી લેવી અને યોગ્ય સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવું.
સત્તા ઉપરથી નીચે તરફ જાય છે. ચેઇન ઓફ કમાન્ડ. શ્રેણિક વ્યવસ્થા તંત્રનું માળખું આવશ્યકપણે આદેશની એકતાનું ઉલ્લંઘન છે. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટના સંચાલકોને ઉપરના જે અધિકારીઓ હોય છે તે કાર્યની સોંપણી કરે છે અને નીચેની તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે. ત્યારબાદ છે દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કામ કરે છે. તેમની પાસે રહેલા નોલેજનો ઉપયોગ કરીને તે સ્વતંત્ર રીતે દરેક કાર્ય કરે છે. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કેવી રીતે હોય? જનરલ મેનેજર હોય, તેની નીચે અલગ અલગ વિભાગ હોય: ઉત્પાદન, વેચાણ, નાણાં અને માનવ સંસાધન. ત્યારબાદ પ્રોજેક્ટ અ, બ, ક, ડ એવી રીતે અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ સોંપવામાં આવે. પ્રોજેક્ટ નંબર 1, 2, 3, 4 એવી રીતે અલગ અલગ પ્રોજેક્ટ્સ હોય. ઉત્પાદન પ્રકાર છે, વિભાગ છે એ શું કરે? ઉત્પાદન દરેકમાં. વેચાણ વિભાગ છે તે દરેક પ્રોજેક્ટ વાઇઝ તેમનું વેચાણ. ત્યારબાદ નાણાં વિભાગ છે, દરેક પ્રોજેક્ટ વાઇઝ તેમના નાણાંનું આયોજન કરશે કે આ પ્રોજેક્ટમાં આપણે આટલા નાણાં જોઈશે, આ પ્રોજેક્ટમાં આટલા નાણાં જોઈશે, આ પ્રોજેક્ટમાં આટલા નાણાં જોઈશે. તેવી રીતે માનવ સંસાધન પ્રોજેક્ટના કદ પ્રમાણે, સ્વરૂપ પ્રમાણે જે તે જે વિભાગ છે તેમને માનવ સંસાધનની વહેંચણી કરવામાં આવશે કે આ પ્રોજેક્ટ ખૂબ નાનો છે તો તેમાં આટલા જ અધિકારીઓની જરૂર પડશે કે આટલા જ કર્મચારીઓ રહેશે અને આટલા સમય મર્યાદામાં તે કાર્ય પૂર્ણ થશે. જ્યારે બીજો પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટના સ્વરૂપના આધારે માનવ સંસાધનની વહેંચણી કરવામાં આવશે અને તે દરેક પ્રોજેક્ટ વાઇઝ જે પ્રોજેક્ટ જે તે અધિકારીને સોંપવામાં આવ્યો છે તે તેની કાબેલિયત પ્રમાણે તે પ્રોજેક્ટને લગતા યોગ્ય નિર્ણયો લેશે અને તે સ્વતંત્ર રીતે પોતાનું જે વ્યવસ્થા તંત્ર છે, જે પોતાનું કામગીરી તેમને સોંપવામાં આવેલી છે તેનો પોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે ઉપયોગ કરીને યોગ્ય નિર્ણય લઈને તે કાર્યની વહેંચણી કરશે અને તે કાર્ય યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ કરશે. તો આ આપણે વાત કરી શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં. તો આવી રીતે કામ થાય. અલગ અલગ વ્યવસ્થા તંત્ર, રૈખિક વ્યવસ્થા તંત્ર જોયું આપણે, શ્રેણિક વ્યવસ્થા તંત્ર જોયું. તો તે દરેક વ્યવસ્થા તંત્ર જે આપણા ધંધાકીય એકમ છે તે એકમના સ્વરૂપ પ્રમાણે અને જવાબદારીની વહેંચણી કરીને આપણે ખૂબ સરળતાથી તે કામ પૂર્ણ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સત્તા અને જવાબદારીને સમજ્યા કે સત્તા અને જવાબદારી ધંધાકીય એકમ માટે કેટલું અગત્યનું છે, કેવી રીતે તેની વહેંચણી થાય, કેવી રીતે તે કામની વહેંચણી કરીને આપણે કર્મચારીઓ પાસેથી સરળતાથી કામ કરી શકીએ અને જે અલગ અલગ વ્યવસ્થા તંત્ર છે તેના પ્રકારો છે તેનો ઉપયોગ આપણે સમજી વિચારીને કરીએ તો ખૂબ સરળતાથી આપણે આપણા ધંધાકીય એકમને સફળ કરી શકીએ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયઃ પરમઃ